स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, मोवेश्वर महादेव की, वाछरा डाडानी। हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा के नाम का स्मरण करें और ईश्वर का गुणगान करें। श्री राम जय राम, जय जय राम। 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 श्री राम जय राम,
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यम् दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवः राजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्यभवतः शरणागतोऽस्मि। बोलिए श्री रामचंद्र भगवान की, मोवेश्वर महादेव की। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम
ત્વમ નમામ્યહમ. ભગવાન મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરી, આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી, બ્રહ્મદેવના ચરણ કમલમાં વંદન કરી, આવેલા સર્વ ભૂદેવો તેમજ સર્વ જ્ઞાનીઓના ચરણ કમલમાં વંદન કરી, વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી નિહાળતા જે કોઈ પણ શ્રોતાગણો છે એને વંદન, આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન, આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય લીલા, પરમ પાવની કથા, ઈશ્વરનું સુંદર ચરિત્ર અને ઈશ્વરની પવિત્ર વાતો. જીવનમાં કેવા કેવા કાળ આવે અને જીવનમાં કેવા કેવા મુકાબલાઓ આવે. જીવનને કેમ જીવવું જોઈએ, જીવનમાં કેમ ઘૂંટડા ઉતારવા જોઈએ અને જીવનને કઈ રીતે પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ. ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધા પછી આ જીવનનો કેમ ઉદ્ધાર થઈ જાય છે અને એના પહેલાં આ જીવનની કઈ ગતિઓ હોય છે, એમાં ઘણો ફરક હોય છે. ભગવાન પરમાત્માના ચરણમાં જ્યારે આપણે આપણું જીવન કાયમની માટે સમર્પિત કરી દઈએ છીએ ત્યારે આપણો ઉદ્ધાર થયા વિના છૂટકો નથી. આપણે કથાના પહેલાના દિવસોમાં મેં તમને કીધું હતું કે કૌશલ્યાજી સ્વયં રામચંદ્રજીને સ્નાન કરાવે છે. એનો મતલબ એવો કે કૌશલ્યાના મહેલની અંદર, કૌશલ્યાના રાજની અંદર દાસ દાસીઓ નહોતા. દાસ અને દાસીઓ કૌશલ્યાની મહેલની અંદર પાર વિનાના હતા. એમ છતાં પણ એના દીકરાને સ્નાન કરાવવા માં સ્વયં પોતે જાય છે. આપણા સંતાનોને એના માતા પિતા જોઈએ છીએ, જ્યારે આપણે આપણા સંતાનોના શિક્ષક અને પોલીસ થઈ જઈએ છીએ. આપણા સંતાનની પાસે બેસી એને ગાતા ગાતા, સમજાવતા સમજાવતા, શીખડાવતા શીખડાવતા એને કોડિયા ભરાવવાના છે. એની જગ્યાએ આપણે ભણેલા ગણેલા હોવાથી આપણે આપણા સંતાનોને ભણાવવા બેસી જઈએ છીએ. દશરથ રાજા ચક્રવર્તી સમ્રાટ હતા અને ચક્રવર્તી સમ્રાટની રાણીઓ પાસે અનેક દાસીઓ હોય, તેમ છતાં પણ એના પુત્રને સ્નાન એ પોતે કરાવે છે. અને એ પુત્રને સ્નાન એ પોતે કરાવે છે એટલે રામચંદ્રજી પિતાના વચન ખાતર વનમાં જવા તૈયાર થઈ ગયા, કારણ કે એને માતા પિતા પ્રત્યેની પ્રેમ અને લાગણી છે. કારણ કે માતા પિતા છે એ એના સંતાનના માતા પિતા બન્યા છે, નહીં કે શિક્ષક અથવા તો પોલીસ. તમે તમારા સંતાનોના મા બાપ બનો, શિક્ષક કે પોલીસ નહીં. આ તો આપણે શું શીખડાવીએ છીએ, અહીંયા બેસી જવાનું છે, પલોઠી વાળીને બેસવાનું છે, પલોઠી છૂટવી ના જોઈએ, અદબ છૂટવા અને લખી લે એટલું તો આજે સાંજ સુધીમાં વચાઈ જવું જોઈએ. કરોડ 2 કરોડ કમાઈ લઈએ ને ત્યાં આપણે આપણા સંતાનોના શિક્ષક બની જઈએ છીએ, પોલીસ બની જઈએ છીએ અને એના ઉપર ડારો દઈએ છીએ, એના ઉપર રવાબ જમાવીએ છીએ કે તારાથી આમ ન કરાય, તારે આમ ન કરાય, તારે આવું કરવું જોઈએ, તારે આમ કરવું જોઈએ. અને એ આપણાથી ડરે છે. એનો મતલબ એના હૃદયમાં આપણા પ્રત્યે ક્યાંક તિરાડ પડી છે. અને પછી આપણે દોષ આવનારી વહુને દઈએ છીએ કે વહુ આવી ગઈ ને પછી દીકરો બદલી ગયો. તિરાડ પહેલાથી પાડી દીધી અને આપણે જ પાડી છે, એને સજા આપીને. એને બીજું કંઈ, તમે તમારા સંતાનના મા બાપ બનો. ભગવાન
તમે જ્યારે બીજું બનવાના પ્રયત્ન કરો છો ત્યારે ગમે એવો શિક્ષક હશે, ગમે એવી સ્કૂલ ચલાવતો હશે, ગમે એવો હોશિયાર હશે, પણ એના છોકરાને બીજી નિશાળમાં ભણવા મૂકશે, એના છોકરાને બીજી સ્કૂલમાં મોકલશે. કારણ કે બીજા ભણાવે છે તો જ શીખે છે. તમે તમારા સંતાનને તમે સજા ન કરો, એને બીજા પાસે સજા કરાવડાવો. અને બીજા પ્રત્યે કદાચ દ્વેષ થશે તો ચાલશે, પણ તમારા પ્રત્યે જ્યારે એને દ્વેષ થશે ત્યારે આપણે ક્યાંક એ તિરાડ તો કે દિવસની હતી જ, બસ બહાર આવવાની વાર હતી. અને બહાર ક્યારે આવે છે? ત્યારે એનું લગ્ન થાય છે, ત્યારે એ પગભર થઈ જાય છે, પોતે કમાતો થઈ જાય છે, અને પછી એને કંઈ ચિંતા રોટલાની નથી રહેતી, રહેવાની નથી રહેતી, એટલે પછી અલગ થઈ જાય છે. આપણા દીકરાઓ આપણાથી અલગ પડે છે, એના કારણ ક્યાંક ને ક્યાંક ભગવાન આપણે જ છીએ, નહીં કે કોઈ બીજું. આવનાર તો તમારા ઘરની લક્ષ્મી છે ભગવાન, એને તમારે લક્ષ્મીના સ્વરૂપમાં જોવાનું છે. કૌશલ્યાજી સ્વયં પોતે સ્નાન કરાવે છે, અને આપણે દીકરાઓને તમને કીધું એ પ્રમાણે કે 1 કરોડ 2 કરોડ રૂપિયા કમાઈ લઈએ ને એટલે આપણે આપણા સંતાનોને સ્નાન કરાવવામાં ગંધારવાળો લાગે છે, ગમતું નથી. અને એટલે એના માટે માણસો રાખીએ છીએ. માણસો રાખો, તમારી પાસે સગવડ હોય, તમારી પાસે સુવિધાઓ હોય, તમારી પાસે કાંઈ પણ હોય તો માણસો રાખો, પણ કેવા માટે? બીજા કામ કરવા માટે, તમારા સંતાનોના કામ કરવા માટે તો તમે સ્વયં પોતે હોવા જોઈએ, તમે ખુદ જ હોવા જોઈએ. બીજું કોઈ હોય તો ન હાલે. ભગવાનની કથા છે, ભગવાનના ચરિત્ર છે, એમાંથી શીખવાનું આ જ છે ભગવાન કે આપણે કેમ જીવવાનું છે ને કઈ રીતે રહેવાનું છે. બાકી ઈશ્વર તો લીલા કરીને હાયલા જાય છે. અને એટલે ભગવાન એક પૂર્ણ પુરુષોત્તમનો અવતાર કરે છે અને એક મર્યાદા પુરુષોત્તમનો અવતાર લઈ જાય છે. અને પૂર્ણ પુરુષોત્તમની અંદર કેમ જીવવું અને મર્યાદા પુરુષોત્તમની અંદર કેમ જીવવું, આ બધી જ જે વાતો છે એ વાતોની ચર્ચા આમાં કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે. એને એટલે આ ચર્ચાઓને આપણે એ પહેલાં જોઈ ચૂક્યા છીએ. અને પવિત્ર ભાવથી આપણે ગઈકાલની કથામાં જોયું હતું, દશરથ રાજા ખૂબ કૌશલ્યાને વિનવે છે. પાયે લાગું છું, પગે પડું છું. સફેદ વાળની લટ દેખાતા દશરથ રાજાએ પોતાનું સર્વસ્વ એના પુત્રને સોંપી દેવાનો વિચાર કર્યો છે, કારણ કે પુત્ર ઉપર વિશ્વાસ છે, ભરોસો છે, એના સંસ્કારો ઉપર ભરોસો છે, એના આપેલા વ્યવહાર ઉપર ભરોસો છે કે આ મારું ખરાબ નહીં કરે. અને દશરથ રાજા રાજ્યાભિષેક કરવાનો વિચાર કરે છે, અને પછી તો શું શું થાય છે એ સર્વસ્વની વાતોની આપણે બધાને જાણ છે. અને એમ કહેવાય છે કે રામચંદ્રજી એ વલ્કલ વસ્ત્રને ધારણ કરી, અને વલ્કલ વસ્ત્રને ધારણ કર્યા પછી ભગવાન શ્રી રામચંદ્ર જે છે એ વનવાસ જવા માટે તૈયાર થયા છે. ચારુ ચરણ નખ લેખિત ધરણી. રામચંદ્રજી વલ્કલ વસ્ત્રને ધારણ કર્યા છે અને એની માતાઓ પાસે આજ્ઞા માગવા જાય છે. માતા ખૂબ શિખામણ આપે છે અને માની ખૂબ શિખામણો રામચંદ્રજીએ લીધી પણ છે, પણ ઘરે આવેલી વહવારું હજી નવી છે એટલે સીતાજી એ કંઈ બોલી નથી શકતા. પરંતુ જેમ કોઈ સ્ત્રી દુઃખી હોય અથવા તો કોઈ માણસ દુઃખી હોય એમ સીતાજી પણ આજ દુઃખી છે. ને સમયે ઊભા માણસ શું કરતો હોય તો જાણે સીતાજી ઊભા છે ને ઊભા પગના અંગૂઠાના નખ વડે ધરતી ખોતરતા હતા. હા,
કોઈ બાળક ડરી જાય, કોઈ બાળક દુઃખી હોય ત્યારે ઊભા ઊભા પગના અંગૂઠા વડે ધરતી આપણે આ સ્વભાવમાં હોય છે, ઘણી વખત ધરતી ખોતરતા હોય, કારણ કે મનને ક્યાંક ચોંટાડવાનો પ્રયત્ન કરતા હોય, આપણા દુઃખને ક્યાંક કાઢવાનો પ્રયત્ન કરતા હોય. અને સીતાજી ઊભા ઊભા ચારુ ચરણ નખ લેખિતી લેખતી ધરણી, ધરતીને ખોદે છે. અને ધરતીને ખોદે છે એટલું જ નહીં, નૃપુર મુખર મધુર કવિવરણી. એ પગમાં પહેરેલા ઝાંઝરને પણ દુઃખ થાય છે કે મારે કદાચ આ પગને હવે છોડી દેવા પડશે. ઝાંઝર પણ જુઓ, કવિએ કેવી કલ્પના કરી છે. ભગવાન ગોસ્વામીજીએ કેવા કેવા વિચારો કર્યા છે. નહીતર ઝાંઝર તો નિર્જીવ છે. ઝાંઝરને કેમ ખબર પડે કે મારે આને છોડીને જવાનું છે? ઝાંઝરને કેમ ખબર પડે છે કે મારે? પણ ગોસ્વામીજી અરે એક દ્રશ્યને આપણી સમક્ષ ઊભું કરે છે કે એ સમયે આવું વાતાવરણ હતું. આંખમાંથી જાણે જળ ભરાઈ ગયું છે અને જળને રામજીની સમક્ષ ઊભો નથી થવા દેવું, એટલે જેમ તેમ કરી અને જળને સીતાજી આંખમાં નાકમાં દાબી દીધું છે. અને આંખમાં નાકમાં જળ દબાયું છે. એ વિલોપને કારણે, દુઃખને કારણે સીતાજી રામચંદ્રજીની સમક્ષ કંઈ બોલી નથી શકતા. સીતાજી રામચંદ્રજીની સમક્ષ કંઈ કહી નથી શકતા. સાસુમાને કંઈ કહી નથી શકતા, કારણ કે એના પ્રત્યે લાગણી છે, આદર છે, પ્રેમ છે, ખૂબ ભાવના છે. અને ખૂબ વધારે ભાવના છે. એટલા માટે થઈ સીતાજી આજે ઊભા છે ને ઊભા ઊભા પગના અંગૂઠાના નખ વડે જાણે ધરતીને ખોદતા હોય, આ હાથ વડે જાણે નખ કાપતા હોય, અને જાણે દાંતને દબાવી અને જીભ એ દાંતની વચ્ચે આવી ગઈ હોય ને કેમ અંદરથી પીડા ઉત્પન્ન થઈ હોય અને કોઈને કહી ન શકાતી હોય એવી પીડા ઉત્પન્ન થઈ છે. અને આ હોઠને બે દાંતની વચ્ચે કદાચ દબાવી દીધો હશે, અને કદાચ બે દાંતની વચ્ચે દબાવીને સીતાજી દુઃખ વ્યક્ત કરતા હશે. કવિએ કેવી કલ્પના કરી ભગવાન! એ ઝાંઝરને પણ એમ થયું છે કે આજ મારે અહીંયાથી અડગું થવાનું છે, આજ મારે આનાથી છૂટું પડી જવાનું છે. કારણ ઝાંઝર પણ સમજે છે કે આને હવે વનવાસ આવ્યો છે, વનવાસ મળ્યો છે, એટલે વનમાં આભૂષણ ન હોય. ઝાંઝર પણ સમજે છે. અને ઝાંઝર પણ દુઃખી થયું છે. અને ઝાંઝર વિચાર કરે છે કે મારે આ પગથી છેટું વહી જવાનું છે. નૃપુર મુખર મધુર કવિવરણી. મધુર મધુર જે ઝાંઝર વાગી રહ્યા છે એ ઝાંઝર દુઃખી થયા છે. મન હું પ્રેમ વસ બિનતી કરહી, હમ હી શિયા પદ જની પરિહરહી. સીતાજીનો પગ મને હવે પારકોલ થઈ જશે. 14 વર્ષ સુધી આ સીતાજીના પગની અંદર હું પ્રવેશ નહીં કરી શકું. 14 વર્ષ બાદ જ્યારે સીતાજી પાછા આ અયોધ્યાના રાજ્યની અંદર ફરશે ત્યારે હું પ્રવેશ કરીશ. ઝાંઝરને પણ દુઃખ થયું છે. મંજુલ વિલોચન મોચતી વારી, બોલી દેખી
મંજુલ વિલોચન મોચતીવારી બોલી દેખી રામ મહતા સીતાજીના આંખની કરુણા જોઈને રામની માં રામ પાસે ગઈ અને રામની માતા રામ પાસે ગઈ. આ દુઃખના જે અવસરને ધારણ કર્યો છે એ રામ પાસે જઈ અને રામને કહેવા લાગી છે કે હે રામ સાંભળ, આ સીતા બહુ દુઃખી છે અને સીતા દુઃખી છે એનું કારણ તું વનમાં જા છે ને કદાચ મનમાં વિચારે છે કે એને તારી હારે આવવું છે, પણ કહી નથી શકતી, બોલી નથી શકતી. અને ત્યારે કૌશલ્યા રામજીને કહે છે કે સીતાને સમજાવ, એને વનમાં જવું નથી, અહીંયા સાસુ સસરાની સાથે રહે અને કુટુંબીજનોને પણ સીતા બહુ વાલી છે અને કુટુંબીજનોને પણ સીતા અતિશય વાલી છે. એટલા માટે થઈ અહીંયા સાસુ સસરાની સાથે રહીએ. વનના દુઃખને ભોગવી ન શકાય, વનના દુઃખને ભોગવવા બહુ અઘરા છે. રામજી માતા ઉભા છે, એક તો દુઃખ છે ને એમાંય પાછું સીતાજીને સમજાવવા છે, અર્ધાંગીને સમજાવવાના છે અને એમાંય માતા ઉભા છે એટલે વિવેક ભર્યા વચનોથી સમજાવવાના છે. માના વિવેકને ધ્યાનમાં રાખવાના છે, માની મર્યાદાને ધ્યાનમાં રાખવાનું છે અને પોતાની પત્નીને સમજાવવાનું છે. તમારે મારી સાથે વનમાં આવશો તો વનમાં બહુ દુઃખ પડશે, તમે મારી સાથે વનમાં આવશો તો વનમાં અતિશય દુઃખ હશે. બાળપણમાં અમે જ્યારે ભણતા ને ત્યારે ગીત ગાતા, એક ધૂન બોલાવવામાં આવતી, વનમાં જાયે તો સીતા ભૂખ લાગે ભારે. સીતા વનમાં જાય ને ત્યાં ભૂખ બહુ લાગે, ત્યાં કંઈ હોય નહીં, ખાવાનું ન હોય, પીવાનું ન હોય, ફળ નથી, ફૂલ નથી, ભૂખ લાગે ભારે. વનમાં જાયે તો સીતા તરસ લાગે ભારી. એક માનસ સરોવરના સ્વચ્છ પાણીની અંદર જેમ કેમ કમળો ને બધા વસ્તુઓ ખીલા હોય છે, એ સ્વચ્છ પાણીથી જે સ્નાન કરતી હોય એ સીતા કૌશલ્યા રામને કહે છે કે ખાડા ખબોચિયામાં કઈ રીતે રહી શકશે, એ કાદવ કીચડમાં કેમ રહી શકશે. જે સીતા મહેલમાં રહે છે, મહેલની લાદી પણ જાણે મહેલની લાદીમાં જ્યાં સીતાજી પોતાનું મસ્તક ઝુકાવે છે ત્યાં મહેલની લાદીમાં એનો ચહેરો દેખાવા લાગે. એ સીતા વનમાં કાદવ કીચડમાં કેમ પોતાના પગ મૂકશે. એ દર્પણની અંદર જોતાની સમક્ષ જ્યાં સીતાજી એના ચહેરાને જોવે છે ને એનું જે સ્વરૂપ હોય છે એ વલ્કલ વસ્ત્રની અંદર કઈ રીતે સીતા 14 વર્ષ વિતાવી શકશે. એ વનમાં જાયે તો સીતા ભૂખ લાગે ભારે. એ વનમાં જાયે તો સીતા તડકો લાગે ભારે. એ વનમાં જાય તો સીતા તડકો લાગે ભારી. એ છાયા નથી, છત્રી નથી, તડકો લાગે ભારી. એ છાયા નથી, છત્રી નથી, તડકો લાગે ભારી. એ રામ લક્ષ્મણ વનમાં ચાલ્યા સાથે સીતા નારી. રામ લક્ષ્મણ
એ રામ લખન વનમાં ચાલ્યા સાથે સીતા નારી. રામ એક વચન માગી લે તું જનકની કુમારી. એક વચન માગી લે તું, એક વચન માગી લે તું જનકની કુમારી. એક વચન માગી લે તું. એ વનમાં જાય તો સીતા ભૂખ લાગે ભારી. વનમાં જાય તો સીતા ભૂખ લાગે ભારી. એ વનમાં જાય તો સીતા ભૂખ લાગે ભારી. વનમાં ફળ નથી ફૂલ નથી ભૂખ લાગે ભારી. ફળ નથી ફૂલ નથી. એ રામ લખન વનમાં હાલ્યા સાથે સીતા નારી. રામ લખન જનકની કુમારી. એક વચન હે જાનકી, વનમાં આવવાનું રહેવા દો. અહીંયા અયોધ્યાના મહેલમાં રહ્યો અને અયોધ્યાના મહેલમાં રહી અને પછી સાસુ સસરાની સેવા કરો. હે જાનકી, વનમાં રહેવું બહુ કઠિન છે હો. વનમાં નહીં આવો. ત્યાં તો મોટા મોટા રાક્ષસો આવશે, એની સામે તમારે લડવું પડશે. ત્યાં દાનવો હશે, એની સામે લડવું પડશે. તમારા કોમળ અંગનું આ શરીર છે, તમે કઠોરતાને ક્યારેય ધારણ નથી કરી અને એમાંય જનકની દીકરી છો. એ રાજમહેલની અંદર એટલા લાડકોડથી ઉછેરાણા છો અને આજ તમે અમારી સાથે વનમાં આવશો. અમારે જનક રાજાને જવાબ શું દેવો? આ વિચાર જો હરેક માતા પિતા કરી લે દીકરાના, તો આ જગતમાં દીકરી લગભગ ક્યાંય દુખી ન થાય. કે આવનારી વધુને દુઃખ પડશે તો વેવાઈને, એટલે કે દીકરીના મા બાપને કે વહુના મા બાપને જવાબ શું દેવો, એને મોઢું કેમ બતાવવું? આ વિચાર જો હરેક મા બાપ કરી લે તો આ જગતમાં એકેય દીકરી દુખી ના થાય, વારો જ ના આવે. અને ભગવાન રામચંદ્રજી જે છે એ ભગવાન રામચંદ્ર સીતાને એક એક વસ્તુ કહીને સમજાવે છે. કુશ કંટક મગ કંકર નાના ચલપ પયો દેહી બિનુ પદ ત્રાના ચરણ કમલ મૃદુ મુંજુ તુમ્હારે માર્ગ અગમ ભૂમિ ધર બારે. વનમાં જાય તો સીતા તડકો લાગે ભારે. વનમાં જાય તો સીતા તડકો લાગે ભારી. વનમાં જાય તો સીતા. હે સીતા સાંભળ, માર્ગમાં દર્ભ કાંટા જાત જાતના કાંકરાઓ, જોડા સિવાય પગપાળા હાલવાનું અને એમાં વિવિધ જાતના ડુંગરાઓ ચડવાના અને દર્ભ કહેતા જંગલની અંદર ધ્રોખડ જે ઉગે ને એ ખડ છે, અગોચર જેવું હોય
એની અંદર ક્યાંક કાકરો હોય, એની અંદર ક્યાંક જીવજંતુ હોય, ક્યાંક વીછી હોય, ક્યાંક કાન ખજૂરો હોય, ક્યાંક નાનો એવો સર્પ હોય, ક્યાંક પડકું હોય, કોઈ નાનો એવો ઝેરી જીવ હોય, અને આપણે ઉઘાડા પગે હાલવાનું ક્યાંક કરડી જાય તો ઉપાધિ થઈ જાય હો. અને વનમાં રહેવું સીતા તમારું કામ નથી. વનમાં રહેવું એ તો કઠોર હૃદયવાળી સ્ત્રીનું કામ છે, કે જે સ્ત્રી કઠોર હૃદયની હોય ને જેને કોઈ પ્રત્યે દયા ભાવના ના હોય એનું કામ છે. અને તમારું તો કોમળ અંગ છે. અથવા તો વનમાં એ જ સ્ત્રી રહી શકે કે જેનો ઉછેર નાનપણથી એટલે કે જન્મથી વન જેવા વાતાવરણમાં થયો હોય. જે વ્યાસપીઠ પરથી એ બાબતો બોલાય નહીં ભગવાન. અને સીતા સાંભળો, વનમાં ત્રીજું કારણ દર્શાવ્યું છે કે એ જ રહી શકે કે જેનો ધણી વૈરાગી હોય. કારણ કે વૈરાગીની સાથે રહી, તપસ્વીની સાથે રહી અને કઈ રીતે વનમાં રહેવું એ બધું શીખી ગયા હોય. રામ લખન વનમાં હાયલા હારે સીતા નારી. રામ લખન વનમાં ચાલ્યા સાથે સીતા નારી. એક વચન માગી લે તું જનકની દુલારી. એક વચન માગી લે તું જનકની દુલારી. વનનો વાતાવરણ કેવું હોય? ત્યાં કંદરાવો, ગુફાઓ, નદીઓ, નાળાઓ અગમ્ય એવા ગહન હોય છે કે જેની કોઈ કલ્પના ના હોય. અને એની અંદર બહુ દુઃખ પડે, બહુ દુઃખ પડે, બહુ દુઃખ પડે. અને હે સીતે સાંભળ, મનુષ્યને ભક્ષણ કરે એવા રાક્ષસો હોય. માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં. માણસની ગંધ માત્રથી એ માણસને ખાવા માટે દોડે. અને હે સીતા, વનમાં રહેવું તમારા માટે બહુ અઘરું છે. એટલે તમારે વનમાં આવવાની જરૂર નથી. ન્યા સામાન્ય નથી, પૃથ્વી ઉપર સૂવું પડે, વલકલ વસ્ત્રને ધારણ કરવા પડે, કંદમૂળ ખાવા પડે, અને ક્યારેક મળે તો મળે, નકર નાય મળે. ભૂખ્યું પણ રહેવું પડે. રામ લખન વનમાં હાયલા રે સીતા નારી. રામ લખન વનમાં હાયલા હરે સીતા નારી. એક વચન માગી લે તું જનકની દુલારી. એ જનકની દુલારી. એ જનકની દુલારી. જય હો. સીતાજીને અતિભાવથી, કરુણતાથી માતાની સાક્ષીએ માની મર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાની પત્નીને સમજાવવાનું છે. અને રામજી આવા અનેકો અનેક કારણ સમજાવે છે, અને અનેક અનેક કારણ સમજાવીને પછી રામજી જ્યાં સુંદર રીતે સીતાને સમજાવે છે, રામના વચનો સાંભળીને રામની મર્યાદાને ધ્યાનમાં રાખી અને સીતાજી રામજીને સમક્ષ ઉત્તર નથી આપી શકતા. એને કંઈ બોલી નથી શકતા, એને કંઈ કહી નથી શકતા. અને ઉત્તર નથી આપી શકતા ત્યારે સીતાજી આકુળ વ્યાકુળ બન્યા છે. આકુળ વ્યાકુળ બનેલા સીતાજીને જોઈ પરમાત્મા રામચંદ્રજી સમજી ગયા કે સીતા જરૂર કંઈક કહેવા માંગે છે, પણ બોલી નથી શકતા. ઉત્તર ને આવ બિકલ બેદે તજન ચહતે શુચિ સ્વામી સને बरबसरो की बिलोचन बारी
ધરી ધીરજ યુરયવની કુમારી. સીતાએ ધીરજને ધારણ કરી છે અને પોતાની આંખમાં જળ ભરાયેલા. ઘણા માણસો રોવા માંગતા હોય પણ આંખ સુધી જળ આવે, પછી સમાજને જોઈને ત્યાં જળને રોકી લે છે, એ દુઃખને દાબી દે છે. સીતાએ ધીરજને ધારણ કરી છે પણ એ આંખમાં જળ ભરાણું પણ જળને બહાર ના નીકળવા દીધું, ત્યાં રોકી રાખ્યું છે. રામજી સમજી ગયા છે કે સીતા જરૂર કંઈક કહેવા માગે છે, અને ત્યારે રામજીની સમક્ષ ધીરેથી સીતા બોલે છે કે હે સ્વામી, તમે જ્યાં છો ને ત્યાં જ મારે અયોધ્યા છે. હે સ્વામી, તમે ઉઘાડા પગે હાલવાનું કહેતા હોય તો હું ઉઘાડે પગે હાલવાય તૈયાર છું. હે સ્વામી, જો તમે તમારી સાથે મને લઈ જાઓ તો હું વનમાં પણ રહેવા તૈયાર છું. હે નાથ, મને આપ તમારી સાથે લઈ જાઓ. તમે જો કહેતા હોય તો ત્યાં નીચે પથારી કરીને હું નીચે હોઈ જઈશ. અને હે પ્રભુ, હું તમારા ચરણોના દર્શન કરીશ ને ત્યાં જ મારે અયોધ્યા છે. હે સ્વામી સાંભળો, તમે જ્યારે ભોજન કરતા હશો ને, સીતાજી કહે ત્યારે હું બેઠા બેઠા વીંઝણો નાખી, પણ તમારી સેવા કરવામાં મને સૌભાગ્ય છે. તમે વનના ભોગને ભોગવતા હોય ને હું કે અયોધ્યાના ભોગને ભોગવી લઉં. વનમાં તમે દુઃખી હોય, તમે કંદમૂળ ખાતા હોય અને તમે તપસ્વીની માફક જીવતા હોય, અને હું અહીંયા અયોધ્યામાં રાજમહેલમાં રહું, એ વાત કઈ રીતે યોગ્ય છે? વનના વનવાસીઓ જ તમે ત્યાં હોવ તો વનના વનવાસીઓ જ મારી માટે સાસુ સસરા છે, વનવા વનવાસીઓ જ મારા માટે હગાવાલા છે, અને કંદમૂળ જ મારી માટે વિવિધ જાતના ભોજન છે, અને કંદમૂળ જ મારી માટે 56 ભોગ છે. એ સ્વામી સાંભળો, તમે એમ કહેતા હોય વલકલ વસ્ત્રને ધારણ કરીને નીચે પથારી કરીને સૂવું પડશે તો નીચે પથારી કરીને પણ સૂસું, દર્ભ ઉપર પણ હું હાલીશ, કાકરાઓ પથ્થરો ખાબોચિયાઓમાં પણ હું હાલીશ. હે નાથ, તમે જ્યારે ભોજન કરવા બેસશો ને, એ ભોજન કરતાં કરતાં હું તમને વીંઝણો નાખી. તમે જ્યારે રાત્રે સૂઈ જશો ત્યારે હું તમને તમારા ચરણ દબાવીશ, તમારા ચરણોની સેવા કરીશ, અને તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારે જોઈતી જે કાંઈ પણ વસ્તુઓ છે હું તમને આપીશ. હે સ્વામી, અમારા ઉપર કૃપા કરો ને આપ મને તમારી સાથે લઈ જાઓ. સીતાજીના આવા સુંદર વચનો જ્યાં સાંભળ્યા છે, વૃક્ષની છાયાઓમાં હું બેસીશ અને આપના ચરણોને ધોઈ મનમાં પ્રસન્ન રહીશ અને મનને પવિત્ર ગણીશ. પરસેવાના ટીપાઓ સહિત શ્યામ શરીરવાળા પ્રાણપતિને જવાથી દુઃખનો મને કઈ તાકાત છે કે દુઃખ મને સ્પર્શ પણ કરી શકે? જ્યારે તમે મારી સાથે હોય, તમારા વિયોગમાં અયોધ્યા પણ મને વન જેવી લાગશે, અને તમારી હારે વનમાં પણ મને વન અયોધ્યા જેવો લાગશે. હે નાથ, એ સ્વામી, મને આપ સાથે લઈ જાઓ. આમ આ વાતને જ્યાં અત્યંત વ્યાકુળતાથી સાંભળી છે, વળી સરખી રીતે પૃથ્વી પર ધામ તથા વૃક્ષોના પાંદડાઓ પાથરી આ દાસી તમારી સઘળી રીતે આપણા ચરણોની સેવા કરશે, અને મધુર મૂર્તિના દર્શન કરવાથી મને તાપ કે હવા કાંઈ નહીં લાગે, તડકોય નહીં લાગે ને હવા, કારણ કે તમે મારી હારે છો. બસ એટલું જ મારે, બીજું કંઈ જગતમાં જોતું નથી ભગવાન. મને આ જગતમાં બીજા એકેય સુખની જરૂર નથી, તમે મારી ભેગા છો. અને આવા જ્યાં આકરા વચનો સીતાજીના સાંભળ્યા છે ત્યારે કહેવું કૃપાલુ ભાનુકુલનાથા પરિહરી શોચ ચલહુ બન સાથા નહીં વિષાદ કરે અવસર યાજો બેગી કરહું બન ગવન સમાજો. આમ આકોડ વ્યાકુળ બનેલા સીતાજીને જોઈ અને જાણી દયા નિધાન સૂર્યવંશના સ્વામીએ કહ્યું કે શોકનો ત્યાગ કરો અને તમે મારી સાથે વનમાં હાલો.
અને વનમાં હાલો. આમ જ્યાં શબ્દ સાંભળ્યા સીતાજી એવા રાજી થયા, એવા રાજી થયા, એવા રાજી થયા. તુલસીદાસ કે એ વર્ષનું કોઈ વર્ણન નથી. ને સીતાજીને વલકલ વસ્ત્ર ધારણ કરાવી, અને વલકલ વસ્ત્ર ધારણ કરીને એટલે ભગવા વસ્ત્ર ધારણ કરીને પછી સીતાજી વનમાં જવા માટે તૈયાર થયા છે. અને વનમાં જવા માટે જ્યાં તૈયાર થયા છે થોડા આગળ નીકળ્યા છે. સાસુ સસરાની સેવા કરતા કરતા, પ્રણામ કરતા કરતા, વંદન કરતા કરતા જ્યાં થોડા આગળ નીકળ્યા છે ત્યાં તો સમાચાર જબ લક્ષ્મણ પાય. લક્ષ્મણને સમાચાર મળ્યા કે રામ અને સીતાજી વનમાં જાય છે. અને આ તો લક્ષ્મણ છે બાપ, એ થોડો કઈ રામ વગર રહી શકે. એને રામ વિના રહેવું જાણે પાણી વગર માછલી. લક્ષ્મણ એ તરફડિયા મારે છે અને તડપે છે. અને સમાચાર જબ લક્ષ્મણ પાયે, લક્ષ્મણજીને ખબર થઈ એટલે લક્ષ્મણ આકુળ વ્યાકુળ થઈ ગયા. વ્યાકુલ બેલખી બદન ઉઠી થાય. એકદમથી પોતે ઝાટકો લગાવ્યો અને શરીરને એકદમ જાણે અચાનક ઊભા થઈ જાય, અચંબો પામે ને માણસ કેમ ઊભો થઈ જાય એવી રીતે લક્ષ્મણજી પોતે ઊભા થઈ ગયા. અને ઊભા થઈ અને કપ પુલક તનું નયન સનીરા, તેનું શરીર રોમાંચિત બની અને કંપવા લાગ્યું, દુઃખી થવા લાગ્યું. ગહે ચરણયતી પ્રેમ યધીરા. રામ ચરણને સ્પર્શ કરવા માટે ગયા, કારણ કે રામચરણમાં પ્રેમ વધારે છે. અને રામચરણને સ્પર્શ કરવા માટે જ્યાં ગયા છે રામચંદ્રજી, એમ કહેવાય છે કે જ્યાં જાય છે પણ રામચંદ્રજીની સમક્ષ આવ્યા, લક્ષ્મણ કંઈ બોલી ન શક્યા. કારણ કે મોટા ભાઈ છે, પિતાનું સ્થાન દીધું છે, પિતાનું સન્માન દીધું છે, કઈ રીતે બોલે. અને રામજી ની સમક્ષ લક્ષ્મણ ઉભા છે. બોલે વચન રામ નયનાગર, સિલ સ્નેહ સરલ સુખ સાગર, तात प्रेम वसजनि कदराहु, समुचि हृदय परिणाम युछाव. પ્રસંગને જોઈ નીતિની વિધે ચતુર, શીલ, સ્નેહ તથા સરળતા અને સુખના સમુદ્ર રૂપ એવા રામચંદ્રજીની સમક્ષ એ લક્ષ્મણજી આવીને ઊભા છે. એ સમયે રામચંદ્રજી કહેવા લાગ્યા છે કે જે કોઈ માતા, પિતા, ગુરુ તથા સ્વામીની શિખામણને મસ્તક ઉપર ધારણ કરે છે, એને સારી રીતે સારે પ્રમાણે વર્તે છે, તેવો જન્મ્યાનો લાભ પ્રાપ્ત કરી લે છે. જેને માતા પિતાની સેવા કરી હોય, માતા પિતાની આજ્ઞાને ધારણ કર્યું હોય, ગુરુની આજ્ઞાને ધારણ કરી હોય, મોટા ભાઈઓની આજ્ઞાને ધારણ કરી હોય, એ જે વ્યક્તિ છે એને જીવતરનો ફેડો પાર કરી લીધો એમ સમજો. અને આમ જ્યાં સાંભળ્યું છે, સાંભળતાની સાથે જ સુંદર વાતને દર્શાવી છે. રામચંદ્રજીએ મુદ્દો મૂક્યો છે કે તારે અહીંયા રહેવાનું છે. લક્ષ્મણ માને, કારણ કે આ તો લખન છે ભગવાન. તમે જેને પ્રેમ કરો છો ને એની સમક્ષ અથવા તો એની ચાહના માટે, એના સારા માટે એની સમક્ષ તમારે ક્રોધથી થોડી વાર બોલવું પડે ને તોય તમે બોલી જાઓ છો. કારણ કે સેવા પ્રેમનો સહજ સ્વભાવ છે. તમે જેને પ્રેમ કરો છો ને તમે એની સહજ સેવા કરશો. એટલે તો દ્વારકાવાળા એવડો સુદામો જ્યારે આવ્યો ને ત્યારે પોતાના મોઢાના દાંત વડે દ્વારકાનાથે સુદામાના પગમાંથી કાંટા કાઢ્યા હતા. જલપયાન કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સો પગ ધોયો,
नैनन के जल सो पग धोयो, नैनन के जल सो જલ પયાનકો હાથ છૂયો નહીં. જળની પાત્ર ને બધી બધી વસ્તુઓ સામે સોનાના પાત્રમાં પડી હતી, પણ સુદામાના પગને જોઈને કૃષ્ણના હૃદયમાં એટલી કરુણા ભરાણી કે એ કળશને હાથ લગાવવાનો સમય ન પડ્યો. આંખમાંથી આંસુની ધારા જ એટલી વહી ગઈ કે એનાથી પગ ધોવાઈ ગયા. બીજું કંઈ કરવાની જરૂર જ ન પડી. પધારો બાપુ, પધારો. અમારી આગળની કથાના યજમાન રમેશભાઈ હમણાં કડછ ગામે અમે જે કથા પૂર્ણ કરી હતી. પધારો. દસનામ ગોસ્વામી સમાજમાંથી નેનન કેજલ સો પગ ધોયો. આંખના આંસુઓથી એ પગને ધોવે છે. જલપયાન કો હાથ ન છૂયો. એ કઈ વસ્તુઓને જ્યાં સ્પર્શ નથી કરી અને એ એમનમ. સુંદર વાત છે ભગવાન, પવિત્ર કથા છે. જલપયાન કો હાથ છૂયો નહીં, नैनन के जल सो पग धोयो. आंख सेवा प्रेमनो सहज स्वभाव. भगवान તમે જેને પ્રેમ કરો છો, તમે જેના પ્રત્યે લાગણી ધરાવો છો, તમે એની સહજ સેવા કરશો. તમારો ભાવ એની પ્રત્યે સહજ હશે, તમારી લાગણી એના પ્રત્યે સહજ હશે, તમારી સેવા એની પ્રત્યે સહજ હશે. એના સ્વભાવની તમને ખબર હોય, એના ભાવની તમને ખબર હોય, એની કરુણાની તમને ખબર હોય, એના અનુરાગની તમને ખબર હોય. નૈનન કેજલ સો પગ, આંખથી. એમ લક્ષ્મણજી રામના બધા ભાવને સમજે છે અને એટલા માટે લક્ષ્મણ કદાચ એ સમયે ક્રોધથી બોલવું પડે તોય બોલી જાય છે. અને બોલી જાય છે એનું કારણ કે એને રામથી વિયોગ સહન નથી કરવો, રામથી અડગવું નથી પડવું, રામથી જુદું નથી થવું, અને રામ વિયોગને સહન નથી કરવો. એટલા માટે થઈ રામની સામે કદાચ બે શબ્દ વધારે બોલવા પડે તો બોલી પણ જાય છે. આપણામાં પ્રેમ જ્યારે જાગે છે આપણા ભાઈ પ્રત્યે, આપણા પિતા પ્રત્યે, આપણી માતા પ્રત્યે, અને ત્યારે આપણે સ્વાભાવિક રીતે આપણી માતા જ્યારે ખાટલામાં પડી હોય, જ્યારે એમ કહેતા હોય કે હવે મારે દવા નથી પીવી, ત્યારે દીકરો માને ઠપકો દે, છાના માના પી લ્યો, પી લે છે. બાપા જ્યારે ખાટલામાં પડ્યા હોય છે એને જીવાડવા માટે થઈ અને જ્યારે દવા ના પીવાની કે ખાવાની જીદ કરે છે ત્યારે દીકરો બાપાને ખીજાય, દીકરો બાપાને ખીજાય, ખાઈ લ્યો, પી લ્યો, કારણ કે તમારો પડછાયો અમારે જોઈએ છે. અને આ ક્રોધના શબ્દ પણ જ્યારે નીકળે છે, એ ક્રોધના શબ્દ પણ પ્રેમ ભર્યા હોય છે. એમાંય લાગણી હોય છે, એમાંય ભાવ હોય છે, એમાંય પ્રેમ હોય છે. લક્ષ્મણજી રામજીની સમક્ષ ઉભા છે અને રામની એકેય વાતને માનવા તૈયાર નથી. અને લક્ષ્મણ રામને કે મારે આવવું છે, આવવું છે, અને આવવું જ છે. લક્ષ્મણ તો ત્યાં સુધી ભરતને દુશ્મન માની લે છે કે એ બંને મા દીકરાઓનું કાવતરું છે, આ રાજ્યને આપણી પાસેથી હડપી લેવાનું. લક્ષ્મણ કહે છે કે મારે આવવું છે. મેં બન જાઉં તુમ हिले साथा, हो यही सब विधि अवध अनाथा. હે લક્ષ્મણ સાંભળ, જો હું તને વનમાં મારી હારે લઈને જાઉં ને તો એક વાત યાદ રાખજે, અત્યારે અહીંયા ભરતય નથી ને શત્રુઘ્નય નથી અને પિતાની તબિયત થોડીક નાજુક છે. હે લખન, હું તને જો વનમાં મારી હારે લઈને જાઉં તો અયોધ્યા અનાથ થઈ જશે. અયોધ્યાનું રક્ષણ કોણ કરશે? અયોધ્યા ઉપર કૃપા કોણ કરશે? અયોધ્યાનું ધ્યાન કોણ રાખશે? અને જો તું હઈશ તો અયોધ્યા સનાથ હશે. એ એકલી નહીં પડે પણ અયોધ્યા અનાથ થઈ જશે. કારણ કેવળ અને કેવળ એટલું છે કે અહીંયા કોઈ નથી. ભરતને શત્રુઘ્ન એ મામાને ઘેર ગયા છે, અનાથ થઈ જશે. ગુરુ પિતુ માતુ પ્રજા પરિવારો
સબ કહ પરે દુસહ દુઃખ ભારો. અને એમાંય વળી મારા વિયોગથી પિતા ઉપર, માતા ઉપર, ગુરુઓ ઉપર અને પ્રજા જેની રક્ષા આપણે કરવાની છે લક્ષ્મણ, એ પ્રજા ઉપર દુઃખના પહાડો તૂટી પડવાના છે. અને પ્રજા ઉપર દુઃખના પહાડો એટલા તૂટી પડશે કે એને સંભાળવા વાળું આ કોઈ નહીં હોય અહીંયા. અને તારે અહીંયા રહેવાનું છે અને એની સંભાળ લેવાની છે, એનું ધ્યાન રાખવાનું છે. હે લખન, તારે એનું ધ્યાન રાખવાનું છે. અને લક્ષ્મણ તું યાદ રાખજે, તારે અહીંયા રહી દિન મોહી શિખનીક ગુસાઈ લાગી અગમ અપની કરદાઈ નરવર ધીર ધરમ ધુરતારી નિગમ નીતિ કે અધિકારી. હે સ્વામીને આપે તો ઘણી સારી શિખામણ મને આપી છે, પણ મારી પોતાની મંદ બુદ્ધિને લીધે તે ઘણી કઠણ અને માલમ પડે છે. જે શ્રમ શ્રેષ્ઠ મનુષ્ય ધીરજ તથા ધર્મના ભારને ધારણ કરવા વાળા છે એવા શાસ્ત્ર અને નીતિના અધિકારી થાય છે. લક્ષ્મણ કહે છે, તમે મને શિખામણ તો આપો છો, તમે મને જ્ઞાન તો આપો છો, તમે મને સમજણ તો આપો છો, પણ મારું શું, મારા શરીરનું શું? તમારાથી વિયોગ થાય ને કદાચ હું જીવ છોડી દઈ તો એનું શું? તો અયોધ્યા તો આમે અનાથ થઈ જશે. લક્ષ્મણ મનોમન વિચાર કરે છે. કરુણા સિંધુ સુબંધુ કે સુની મૃદુ બચન બિનીત સમુજાયે ઉરલાય પ્રભુ જાની શને સભી. દયાસાગર રામચંદ્રજી વહાલા ભાઈને નમ્ર તથા કોમળ વચનો સાંભળી તથા ભયવશ બની લક્ષ્મણજીને છાતી ચર્ચા છાપી દીધા અને કીધું છે કે હે ભાઈ, તું જા ને માતાની આજ્ઞા લઈ આવ. કારણ કે લક્ષ્મણ કદાચ એવું કહે કે હું મૃત્યુ પામીશ તો પછી આવું રામાયણમાં લખ્યું નથી કે લક્ષ્મણજી મૃત્યુ, પણ કદાચ લક્ષ્મણે કીધું હોય. આ અને લક્ષ્મણના આવા કઠોર વચનો જ્યાં છે એ લક્ષ્મણના કઠોર વચનો સાંભળી અને રામજી કહે છે કે કામ કર, માતાની આજ્ઞા લઈ આવો. માગહુ વિદામા તુષન જાય આવહુ બેગી ચલહુ બન ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. મુદિત ભુયે સુની રઘુબાની શ્રી રામ જય રામ જય જય રામ. ભયે ઉલાપ બઢ ગઈ બડી હાની. હે ભાઈ લખન, તારા આ કઠોર વચનોને જ્યાં મેં સાંભળ્યા છે મારું હૃદય પણ ભરાય એવું છે. અને હે લક્ષ્મણ, હવે તારે બીજું કંઈ બોલવાની જરૂર નથી. આવ, હૃદય ચર્ચો છાપી લીધો. અને હૃદય ચર્ચો છાપીને પછી લક્ષ્મણને ભગવાન શ્રી રામચંદ્રજીએ કીધું કે હે લખન, જા અને માની આજ્ઞા લઈને આવ. માતાની આજ્ઞા લેવા માટે જવા કીધું છે. લક્ષ્મણજીએ વચન સાંભળ્યા છે, બહુ રાજી થયા અને પ્રસન્ન થઈ મા પાસે ગયા છે. પૂછે મા તો મિલી ન મન દેખી. લક્ષણ કહી સબ કથા વિશેષી. ગયે સહમી સુની બચન કઠોરા. મૃગ
जोगी देखी जनु तव चहुरा समुझी सुमित्रा राम सिय रूप सुशील शुभा रूप स्नेह लखी धने वो सिर पापिनी किंकुदा એ રાજમહેલની અંદર એક તો રામ વનમાં જવાનો છે એ બાબતને યાદ કરીને સુમિત્રા આમેય દુખી હતા અને એ દુઃખને ધારણ કરીને સુમિત્રા એ કક્ષની અંદર બેઠા હતા. એ સમયે લક્ષ્મણ એ કક્ષની અંદર આવ્યો અને બધી સત્ય વાત કઈ સમજાવી છે. મારે રામ હારે જવું છે ને સુમિત્રા વધારે સહમી સુની બચન કઠોરા સહમ થઈ ગઈ, અચંબિત થઈ ગઈ, કારણ કે દીકરો વનમાં જાય છે અને માં દીકરાના વનવાસ જવાની વાત જ્યાં સાંભળે છે સહમ બનેલી એ માં છે કંઈ બોલી નહીં, આકોડ વ્યાકોડ બની ગઈ. લક્ષ્મણજી સમજી ગયા છે કે માં કંઈ બોલવા માંગે છે પણ બોલી નથી શકતા. પરંતુ સુમિત્રા જેવું મામત્વ આ જગતમાં કોઈનું નથી ભગવાન, કારણ કે સુમિત્રા જેવું મામત્વ નથી. એક પુત્રને સુમિત્રાએ કૈકેયીના પુત્ર ભરતને સોંપી દીધો કે તું આની સેવા કર, અને એક પુત્રને સુમિત્રાએ રામની સેવામાં સોંપી દીધો કે તું આની સેવા કર. અને સુમિત્રા કઠોર હૃદય ઉપર પથ્થર જાણે મૂક્યો છે, અને કઠોર હૃદય ઉપર પથ્થર મૂકો અને લક્ષ્મણની વાતને સાંભળી સુમિત્રા મનોમન એવી મૂંઝાણી કે એક વન જંગલની અંદર આગ લાગે અને આગમાંથી બચવા માટે હરણું કેમ દોટ મૂકે કે આમાંથી કેમ બહાર નીકળું, એવી રીતે સુમિત્રા મનોમન મૂંઝાણી દાવાનળમાંથી બહાર કેમ નીકળવું, કારણ કે હૃદય હળગીને રાખ થઈ ગયું છે, ભડકો થઈ ગયો. અને સુમિત્રા એ મનોમન વિચારતા લક્ષ્મણને કહે છે કે કૈકેયીએ આ કેવું કાવતરું કર્યું છે કે આજ આખી સભાને વેર વિખેર કરી નાખી, આખી સભાને જુદી જુદી કરી નાખી. અવધ તહાં રામ નિવાસો લક્ષ્મણના મનની અંદર એવો ભાવ હતો કે કદાચ સુમિત્રા ઘડીકમાં રજા નહીં આપે, પણ આહા સુમિત્રાએ કેવી સુંદર વાત કરી. હા બળ લખન અવધ તહા જહ રામ નિવાસો, એ લક્ષ્મણ અયોધ્યા તો ન્યા જ છે જ્યાં રામ વસે છે, રામનો જ્યાં નિવાસ છે ત્યાં અયોધ્યા છે. તહે દિવસ જહ ભાનુ પ્રકાશો, અયોધ્યા ત્યાં જ છે જ્યાં રામનો નિવાસ છે, કારણ કે દિવસ એને જ કહેવાય જ્યારે સૂર્યનો પ્રકાશ થાય. સૂર્યનો પ્રકાશ ન થાય ને આપણે એમ કહીએ કે દિવસ છે તો હાલે, તો વિદેશમાં અત્યારે રાત્રિ હોય, એ લોકો એમ કે અત્યારે દિવસ છે તો હાલે, એમ નો હાલે. રામ જ્યાં છે ત્યાં પ્રકાશ છે, ત્યાં જ અવધ છે. જો બેસીએ રામ બન જાહી, अवध तुम्हार काज कुछ नाही। હે લક્ષ્મણજી સાંભળો, જ્યારે રામ અને સીતા બંને અયોધ્યામાં જતા હોય તો અયોધ્યામાં તમારું કામ શું છે? કારણ કે તમારે તો આજીવન રામની ને સીતાની સેવા કરવાની છે. હવે એક પાત્ર વૈધું છે, આનું રામાયણમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ સંતો દ્વારા એ પાત્રને બહુ બહુ
બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. લક્ષ્મણના પત્ની ઉર્મિલા. ઉર્મિલાને કદાચ લક્ષ્મણ પૂછવા ગયા હશે ત્યારે કઈ દશા થઈ હશે. ઉર્મિલા પોતે મુખથી કઈ રામાયણમાં ઉર્મિલા બોલે એવું ક્યાંય દર્શાવ્યું જ નથી. પણ ઉર્મિલા છે એ લક્ષ્મણની સમક્ષ જ્યારે ઊભા હોય છે અને લક્ષ્મણ આજ્ઞા માગવા માટે જ્યારે જાય, કારણ કે એની સાથે લેવાનું ઉર્મિલાની બધી જવાબદારીઓ એની છે. ઉર્મિલા સહજ સ્વભાવથી કહેતી હશે, આંખની નજરને નીચી ઢાળી હશે, પગના અંગૂઠાના નખ વડે જાણે ધરતીને ખોતરતી હશે. આ આંખના આ અંગૂઠાના નખને એક હાથ વડે ખોતરતા ખોતરતા આ હોઠને બે દાંતની વચ્ચે દબાવી અને શરમાયેલ એક સ્ત્રી એ પુરુષ વચ્ચે જ્યારે પુરુષની સમક્ષ આંખ ન મેળવી શકે અને દુઃખી ભરેલા હૃદયથી આંખના આંસુના પર્ણમાંથી જળની ધારા ધીરે 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 કરતી વહેતી જાતી હશે. ઉર્મિલા કહેતી હશે કે હે નાથ, વનમાં તમે રામની સેવા કરજો, હું અહીંયા સાસુ સસરાની સેવા કરીશ. અને 14 વર્ષનો આપણો જે વિયોગ છે ને, એ વિયોગ નથી. 14 વર્ષ પછી જ્યારે આપણે ભેગા થાશું, એ વિયોગ આપણી તપસ્યા છે. ગુરુ પિતુ માતુ બંધુ સુરસાઈ, શ્રી રામ જય રામ જય જય રામ. સેય અહી શકલ પ્રાણ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. राम प्राण प्रिय जीवन जी के, राम जय राम जय जय राम. स्वार्थ रहित सखा सबही के. राम जय जय राम. भूरी भाग भाजन मोहि समेत बलि जाओ. श्री राम जय राम जय जय राम. जो तुमरे मन छाड़ी चले, किन्ह राम पद ठाओ. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. સુમિત્રા લક્ષ્મણને કહે છે કે તારું જીવન લક્ષ્મણ એકદમ નિષ્કપટ છે, અને નિષ્કપટ છે એટલા માટે રામચરણમાં તારી પ્રીતિ છે. કારણ કે જ્યાં કપટ છે ને ત્યાં રામની પ્રીતિ નથી. પ્રેમ ગલી અતિ સાંકડી, તામે તો ના સમા. जहाँ में वहाँ हरि नहीं, जहाँ हरि वहाँ में नहीं. जहाँ मैं वहाँ हरि नहीं ने जहाँ हरि वहाँ मैं नहीं. જ્યાં હરિ છે ત્યાં મેં કહેતા હું નહીં, પણ મેં કહેતા હું પણ. મેં કહેતા આપણે નહીં, પણ મેં કહેતા આપણી અંદર રહેલો અહંકાર. પ્રેમની ગળી તો બહુ સાંકડી છે, એમાં કોઈ હમાતો નથી. પણ જો એમાંથી અહંકાર, હું પણ, અભિમાન, ઘમંડ આ બધું નીકળવા લાગે તો ખૂબ જાજુ સમાઈ જાય. અને ભગવાન એવું કહે છે કે જ્યાં હું પણ, અહમ, ઘમંડ, અભિમાન, માયા, મોહ, મામત્વ આ જે કાંઈ પણ વસ્તુઓ છે ત્યાં ભગવાન કે મારો વાસ નથી. અને જ્યાં મારો વાસ છે ત્યાં તો હું છું જ નહીં. હા, જ્યાં અહમ ને અભિમાન છે ત્યાં ઈશ્વર નથી. જ્યાં મોહ છે, જ્યાં મામત્વ છે ત્યાં ભગવાન નથી.
એટલે લક્ષ્મણને કીધું તમે બહુ ભાગ્યશાળી છો લક્ષ્મણ કે તમારા જીવનમાં ક્યાંય કપટ નથી. જો કપટ હોય તો તમને રામ પ્રત્યે પ્રીતિ પણ ના હોય. માં કેવી શિખામણ આપે છે. વલ્કલ વસ્ત્રને ધારણ કર્યા છે અને રામચંદ્રજી વનમાં જાય છે. બીજું કાંઈ પણ કારણ નથી. હે પુત્ર, સઘળા સારા કર્મનું એ જ ફળ છે કે સીતાજી અને રામચંદ્રજીના ચરણોની સેવા કરવાનો તમને લાભ મળે છે. અને કદાચ કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા આ ત્રણેય રાણીઓ છે અને અમારી ત્રણેય રાણીઓ કરતા પણ વધારે અહોભાગ્ય તમારું છે. કારણ કેવલ અને કેવલ એટલું છે કે 14 વર્ષથી તમને રામની સેવા કરવાનો મોકો પ્રાપ્ત થશે. કારણ કે 14 વર્ષ તમે રામ સાથે રહેશો, વનમાંથી પાછા આવશો ત્યારે પણ તમે રામ સાથે રહેશો. અને વનમાં ગયા ને એ પહેલાંય તમે તો રામ સાથે જ હતા, પરંતુ તમે રામ સાથે હતા છો અને રહેવાના છો. અમારું શું? અમે તો 14 વર્ષ સુધી એને વિયોગ કરવાના છીએ. 14 વર્ષનો વિયોગ છે. અને આમ જ્યાં કીધું છે, લક્ષ્મણજી રાજી થયા છે. રાજી થઈ અને રામચંદ્રજીની સાથે જવા માટે લક્ષ્મણ તૈયાર થયા છે. નગરના સ્ત્રી પુરુષો માહે માહે કહેવા લાગ્યા છે, મત જાવો, મત જાવો, હે રામ અયોધ્યા છોડ કે વન મત જાઓ. હે રામ, અયોધ્યાને છોડીને વનમાં ન જાઓ, અયોધ્યાને છોડીને વનમાં ન જાઓ, અયોધ્યાને છોડીને વનમાં ન જાઓ. એક એક પ્રજા, એક એક વ્યક્તિ જાણે બાળકના મનમાં આંસુ ભરાણા છે. આ છે રાજાનો સ્વભાવ. એટલે આજ પણ કહેવાય છે રામ રાજને પ્રજા સુખી. એટલે આજે પણ કહેવાય છે. એક બાજુ દુર્યોધન હતો, દુર્યોધનને યુવરાજ પદ આપવામાં આવ્યું ને હસ્તિનાપુર વાસીઓ ઉપાધિ કરતા હતા કે ઓહો હવે અમારી દશા શું થશે. અને એક રાજા કેવો હોવો જોઈએ એની વાત છે પ્રભુ. ગામનો મુખિયો કેવો હોવો જોઈએ એની વાત છે પ્રભુ. ગામનો મુખિયાનો સ્વભાવ કેવો હોવો જોઈએ એની વાત છે. ગામના મુખિયાને 5-5 કલાક માળા કરવાનો બેસવાનું હોય, એ તો ગામના સાધુનો બ્રાહ્મણો કરતા હોય ને એનું પુણ્ય એને આપતા જ હોય છે. એને તો કેવલ અને કેવલ દર્શન કરવાના હોય છે અને ભગવાનને ભજી અને પછી એના ગામની સેવા કરવા માટે નીકળી જવાનું હોય છે. આ એનું કર્તવ્ય છે. રાજાને હજારો મિનિટ માટે કે હજારો વર્ષની તપસ્યા ન હોય, એને તો ઘડી બે ઘડીની તપસ્યા હોય છે, પરંતુ એને પ્રજાની સેવા કરવાની હોય છે. અને જ્યારે પ્રજાની સેવા કરે છે ને પછી જ્યારે એમાં મુશ્કેલી ઊભી થાય છે ત્યારે એ રાજ્યના સાધુ, રાજ્યના બ્રાહ્મણ પાસે જાય છે અને શાસ્ત્રમાંથી સમાધાન માગે છે. આ છે કોઈ હાથ પછાડે, કોઈ પોતાના ઉંમરે જાણે મરણ થઈ ગયું હોય એમ કપાળ પર હાથ દઈને બેઠા છે. અરે અમારા તો ભાગ્ય ફૂટ્યા, આમ તેમ કાંઈ કરે છે. અને પ્રજાવાસીઓ કોઈ હાથ પગ પછાડે છે, ન જાઓ ન જાઓ. કોઈ રથ આડા સૂઈ જાય છે, કોઈ રથ માથે ચડી જાય છે, કોઈ રથ આડા સૂઈને કહે છે કે તમારે જવું હોય તો અમારી માથેથી રથ હાકો. કોઈ ભેગા સૂઈ જાય, કોઈ ભેગા પોટલા માથે નાખીને હાલે નીકળ્યા કે વનવાસમાં જ અયોધ્યા છે. જ્યાં રામ છે ન્યા અયોધ્યા છે, જ્યાં રામ છે ન્યા રહેવું છે, જ્યાં રામ છે ન્યા જવું છે. અને કોઈ એની હારે હારે નીકળી ગયા છે. આવી કલ્પના છે. કરમિજ હી શિર ધુની પછી તાહી, જુન બિનુ પંખ બિહગ અકુલાઈ. હાથ પગને એવી રીતે પછાડે છે, એવી રીતે પછાડે છે જાણે એક પક્ષી એની પાંખો વગર તરફડિયા મારતું હોય, એક પક્ષી એની પાંખો વગર તરજડતું હોય. અને ત્યારે ભય બડી પીર ભૂપ દરબારા,
વર્ણિન જાય વિષાદય પારા. એ અયોધ્યા વાસીઓનું દુઃખ કેવું છે એ દુઃખનું કોઈ પણ સંજોગે વર્ણન નથી થઈ શકતું. કોઈ પણ સંજોગે એનું 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 વર્ણન નથી થતું. સિય સમેત દો તનય નિહારે વ્યાકુલ ભયે ભૂમિપતિ ભારે. પ્રજાની આ દશા જોઈને ભૂમિપતિ, ભૂમિના પતિ, ભૂમિપતિ કહેતા કોણ? તો કે રામચંદ્રજી આકુળ વ્યાકુળ થઈ ગયા કે આવી દશા આમાંથી કેમ નીકળવું એમ. દશરથ રાજા પાસે ગયા છે. દશરથ રાજા પાસે જઈ અને દશરથ રાજા પાસેથી આશીષો માંગ્યા છે. અનેક પ્રકારના આશીષો માગીને પછી દશરથ રાજા પાસે કીધું છે કે હવે અમને આજ્ઞા આપો. ચરણને એવી રીતે સ્પર્શ કર્યા છે કે એની કલ્પના નથી બાપ, એનું વર્ણન નથી. અને સીતાજીને પોતાની સમક્ષ જ્યાં ઉભાડી છે, દશરથ રાજા કદાચ સીતાજીના આંખની સમક્ષ આંખ નથી મેળવી શકતા. કારણ કે કેટલા હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી એ પુત્ર વધુને લઈ આવ્યા છે ને આજ વનમાં જાય છે, વનની અંદર રહેવાની છે, વનના ભોગને ભોગવવાની છે, ખાડા ખબૂચિયામાં રહેવાની છે. એ ધ્રોખડોની વચ્ચે કાકરાઓ કાંટાઓ ઉઘાડા પગે હાલવાની છે. કઈ કાંટો પગમાં લાગી જાય કોઈ ખબર નથી, કાકરો લાગી જાય કઈ ખબર નથી, કાકરાની વણી લાગી જાય ખબર નથી. અને એમાં વનમાં જાય છે. એ વન જંગલની અંદર ખડ હોય, ઝારાઓ હોય, ઝાંખરીઓ હોય, એની અંદર નાના નાના વીછીઓ હોય, જીવજંતુ હોય, સર્પ હોય. અને ક્યાં એ સર્પ ઉપર પગ આવી જાય ને ડંખ મારી જાય કઈ ખબર ન પડે, કાંઈ ભાન ન રહીએ. આને શું ખબર પડે? રાજમહેલમાં મોટી થઈ છે, રાજમહેલમાં ઉચરી છે. રામ આને રહેવા દે તો લઈ જા બા. આને વનની ભાન નથી, આને ખ્યાલ નથી. દશરથ રાજા કદાચ એવું વિચારે છે કે આને રોકી લઉં તો આ રોકાઈ જાય. સુમંતને બોલાવ્યો છે અને સુમંતને કીધું કે આ રામને લક્ષ્મણને સીતાને વનમાં જવાની ઉપડી છે, એને જા લઈ જા, આ વન જંગલની અંદર 4 દિવસ ફેરવી આવ ને પછી પાછો લઈ આવજે. આને નથી ખબર આ એકદમ માન સરોવરના સુંદર સ્વચ્છ જળમાં નાવાની આને 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 આદત છે. આ ખાડા ખબોચિયાની અંદર પોતાના શરીરમાં કઈ રીતે જીવી શકશે? આભૂષણો પહેરીને સુંદર સુંદર સાજ સજીને આ દીકરી એના બાપને ઘેર મોટી થઈ છે. અને આજ આપણે ઘેર આવીને વનમાં વલકલ વસ્ત્રને ધારણ કરીને જશે. એનો જીવન 14 વર્ષ, આ કઈ 1-2 દિવસની વાત છે? શાસ્ત્રિક ઉપાયો બતાવ્યા છે, શાસ્ત્રોના ઉપાયો બતાવ્યા છે કે આવી રીતે ક્યારે જ્યારે એક આપતકાલીન ધર્મ આવે છે. આપતકાલીન ધર્મ એટલે કે જ્યારે તમારી પાસે એવો બીજો કોઈ છેલ્લો રસ્તો જ ના હોય કે હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું, ત્યારે આપ વચનો અમુક લેવાઈ ગયા હોય છે. ત્યારે એક આપતકાલીન ધર્મ ઋષિઓએ શાસ્ત્રોએ આપ્યો છે કે 14 દિવસ વનવાસને ભોગવીને પાછા આવો ને તો આપતકાલીન ધર્મમાં 1 દિવસ 1 વર્ષ સમાન ગણાય. એ તમે 14 દિવસનો વનવાસ ભોગવી આવો ને પછી પાછા આવતા રહ્યો. પણ રામજી એમાં માનવાય તૈયાર નથી. આ કઈ રીતે રહી શકે? આ કેમ જીવી શકે? દશરથ રાજાની એક પણ વાત માનતા નથી. અને રામ અને લક્ષ્મણ અને સીતા ત્રણેય એ રથમાં ચડી જાય છે. રથમાં ચડતાની સાથે જ ગણપતિ ગૌરી ગિરીશ મનાઈ ચલે અસીસ પાય રઘુરા ચલે અસીસ પાય રઘુરાય
રથમાં ચડતાની સાથે ગણપતિનું સ્મરણ કરે છે, મહાદેવનું સ્મરણ કરે છે, ગૌરી પાર્વતીજીનું સ્મરણ કરે છે. ત્રણેયનું જ્યાં સ્મરણ કર્યું છે અને પછી રથને કીધું છે, રામ ચલત અતિ ભૂયવું બિસાદુ, સુની ન જાય પુર આરત નાદુ. રામચંદ્રના ચાલી નીકળવાથી નગરમાં અત્યંત દુઃખ થયું છે. નગરના દુઃખના શબ્દો નથી અને કોઈને સાંભળી શકાય એમ પણ નથી ને કહી શકાય એમ પણ નથી, એવું દુઃખ ઉત્પન્ન થયું છે. કુશગુણ લંકયવર્ધયતિ શોક, હર્ષ બિષાદ બિબસ સુરલોક. અયોધ્યામાં મહાન શોક થયો છે અને અયોધ્યામાં મહાન શોકને વશ થઈ અને આજ કોઈ રામચંદ્ર ને સીતાજી નીકળી શકે એમ નથી. અને ત્યારે રામચંદ્રજી ગયે મૂર્છા તબ ભૂપતિ જાગે, બોલી સુમંત કહન અસ લાગે. જ્યારે રામજીની મૂર્છા, એમ કહેવાય છે કે રામ રાજા છે એ મૂર્છિત થવા લાગ્યા. રામજીએ માયા રચી છે કે આ જીવે જાગે છે ને ત્યાં સુધી મન નહીં જવા દે, પ્રજા પણ જાગે છે ત્યાં સુધી મન નહીં જવા દે. દશરથ રાજા મૂર્છિત થઈ ગયા અને માયાએ મૂર્છા દેવડાવી છે. અને પછી મૂર્છા જ્યારે થઈ છે ત્યારે એમ કહેવાય છે કે જ્યાં રામચંદ્રજી હાલે નીકળે છે અને પછી નીકળી ગયા છે એ સમયે દશરથ રાજાની મૂર્છા જાગી. સુમંતને જઈને કીધું છે કે હે સુમંત, તારો રથ લઈને જા અને તું એને 4 દિવસ ફેરવીને ક્યાંકાન ઘેર જાય ને મામાન ઘેર જાય ને 4 દિવસ ફેરવીને પાછો આવતો રહેજે. સુમંત રથ લઈને નીકળે છે અને રથ લઈને જ્યાં સુમંત નીકળો છે ત્યારે એમ કહેવાય છે કે રામચંદ્રજી સત્યના સમુદ્ર તથા દ્રઢ પ્રતિજ્ઞાવાન હોવાથી ધીરજવાન બંને ભાઈઓ પાછા ફરે નહીં. સુમંતે ઘણા સમજાવ્યા છે પણ સુમંતના સમજાવવાથી ભગવાન રામ સમજતા નથી. કોઈ સમય પિતાના ઘેર તો કોઈ સમય વખત સાસરામાં ઈચ્છા હોય એમ 4 દિવસ ફરીને પાછું ફરવાનું રાજાએ આદેશ દીધો છે પણ રામચંદ્ર માનતા નથી. અને નહીં તો અંતે પછી જોજો દશરથ રાજાએ શું કીધું છે એ સુમંત હવે સંદેશ આપે છે. નહીં મોર મારણ પરિણામ, શ્રી રામ જય રામ, કछु ન બસાય ભયો વિધિ ગામા. શ્રી રામ જય અશ કહી મૂર્છ પરામહિ રાવો, શ્રી રામ જય રામ રામ લક્ષણ સિય આની દિખાઓ. શ્રી રામ જય દશરથ રાજા સુમંતને કહે છે કે 4 દિવસ તમે એને સસરાને ઘેર ફેરવી આવો, કાકાને ઘેર ફેરવી આવો, આ બધી રીતે જુદી જુદી જગ્યાએ ફેરવીને 4 દિવસ પછી જો તમે નહીં આવો તો આ દશરથનો જાગ્રત દેહ નહીં જોવો, તમે દશરથનો મૃત્યુ પામેલો દેહ જોશો, દશરથનું મરણ જોશો, દશરથ મૃત્યુ પામી જશે. પાયર જાય સોનાય સિર, રથ અતિ બેગી બનાય. શ્રી રામ જય રામ ગયવું જયાં બાહેર નગર, સિય સહિત દો ભાઈ. શ્રી રામ જય રામ, દશરથ રાજાની આ આજ્ઞાને માન્ય કરી પ્રણામ કરી અને સીતા, રામ અને લક્ષ્મણજી જ્યાં નગરની બહાર નીકળી ગયા હતા, સુમંત ત્યાં નગરની બહાર નીકળેલા રામચંદ્ર પાસે ગયા, લક્ષ્મણ પાસે ગયા અને સીતાજી પાસે ગયા છે. તબ સુમંત
मंत्र रूप सुनाए। श्री राम जय राम जय जय राम। करी बीनती रथ राम चढ़ाए। श्री राम जय राम जय जय राम। અનંત રામજી પાસે ગયા છે સુમંત, રામચંદ્ર પાસે જઈને રામચંદ્રને પ્રાર્થના કરતા કરતા કેવા લાગ્યા છે કે સાંભળો ભગવાન રામ, પિતા દશરથે આવું કીધું છે, પણ મહારાજા દશરથની આજ્ઞાને રામ માનતા. અને ત્યારે સુમંત એ રથમાં ચડાવે છે અને અયોધ્યાવાસીઓ જાણે એની સાથે જતા હોય છે, અને સુમંત એ રથમાં બેસાડી અને રામચંદ્રજીને લઈ જાય છે. लागती अवध भयावनी भारी, श्री राम जय राम जय जय राम। मानहु काल राती अंधियारी। श्री राम जय राम। श्री राम जय राम जय जय राम। સુમંત રામને મનાવે પણ રામ માનતા નથી, એટલા માટે થઈ અને સુમંત રામને, લક્ષ્મણને અને સીતાજીને લઈને નગરની બહાર નીકળે છે. પણ એ નગરના સર્વ સ્ત્રી અને પુરુષો એને એ નગર ખાવા દોડે છે રામ વગર. એટલે સ્ત્રી પુરુષોએ વિચાર કરી લીધો છે કે અહીંયા રહેવાનું થતું નથી, આપણે રામ હારે હાલીએ. सबहु विचारु के न मन माही। श्री राम जय राम जय जय राम। राम लक्षण सिय बिनु सुख नाही। श्री राम जय राम जय जय राम। राम ने लक्ष्मण वगर अमारू सुख नहीं, सीताजी वगर अमने सुख प्राप्त थशे नहीं। सर्व समाज छे रामचंद्र जी विना रही शके एम नहीं। अयोध्या ने विषे अमारू शू काम छे? अयोध्या तो राम विना अनाथ थई गई छे, અને આ અનાથ અયોધ્યાની અંદર અમારે રહીને પણ શું કરવું? અહીંયા અમારે રહેવું નથી. ચલે સાથ યસ મંત્ર દઢાય. श्री राम जय राम जय जय राम। सुर दुर्लभ सुख सदन विहाय. श्री राम जय राम जय जय राम। રામચંદ્રજીની સાથે જ્યાં એમ કહેવાય છે કે સુમંત રથ લઈને જતા હતા, સગ્ર અયોધ્યા વાસીઓના મનની અંદર એમ થયું કે અમારે રામજી હારે વયું જવું છે. અને કોણ કોણ જાય છે ને કેવું દ્રશ્ય છે તુલસીદાસજી દોહાની અંદર વર્ણવે છે. બાલક વૃદ્ધ બિહાય ગૃહ લગે લોગ સબ સા. श्री राम जय राम जय जय राम। બાળક, વૃદ્ધ, વડીલો, ઘરડાઓ, યુવાનો, સ્ત્રીઓ, પુરુષો, જે કોઈ પણ એ અયોધ્યા નગરીની અંદર રહેતા હતા એ બધાય પોતપોતાના સામાનના પોટલા બાંધીને માથે ચડાવી નીકળી ગયા કે સુખ છે તો રામ સાથે જ છે, નહીતર નથી. જેમ ગઈકાલે મેં તમને કીધું હતું એ પ્રમાણે ગુરુના ચરણને પકડી લીધા પછી પણ ઈશ્વરને જોવા છે તો આ ચહેરામાં જોવા, નકર નથી જોવા. સદગુરુ પ્રત્યે એટલો ભાવ હોવો જોઈએ, ગુરુ પ્રત્યે એટલી ભાવના હોવી જોઈએ કે ગુરુ જોઈએ છે તો આમાં જ જોઈએ છે, નકર નથી જોતા. કારણ કે ગુરુ ચરણ છે. બાળકો, વૃદ્ધો, વડીલો આ બધા જ છે એ એની સાથે ગયા છે ને ક્યાં ગયા છે ને ક્યાં રાત્રિ રોકાણા છે? તુલસીદાસજી કહે છે, તામસા તીર નિવાસ કિય પ્રથમ દિવસ રઘુના. श्री राम जय राम जय जय राम। તમસા નદીનો કિનારો હતો અને તમસા નદીના કિનારે તુલસીદાસ કહે છે કે પ્રથમ દિવસ રઘુનાથ, પહેલી રાત્રિ ત્યાં રોકાણા.
અને રાત્રિના સમયે રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી બેઠા બેઠા વિચાર કરે છે કે આનાથી અલગ કેમ પડવો, આ પીછો મૂકે એમ નથી ઘડીકમાં. અને ત્યારે રામચંદ્રજીએ સુમંતને આજ્ઞા કરી. રાત્રિના 2 પ્રહર વીતી ગયા પછી અને સુમંતને કીધું છે કે એવો રથ ચલાવો, એવો રથ ચલાવો, એવો રથ ચલાવો સુમંતજી કે રથ ક્યાંથી નીકળીને ક્યાં ગયો ને કોઈને ખબર જ ન પડે. સુમંત રથ ચલાવવામાં બહુ માહિર છે અને એટલો માહિર છે, એટલો માહિર છે, એટલો માહિર છે કે રથના પૈડાઓના જે શિલાઓ હોય છે ને એ શિલાઓ ઉપરથી કોઈ નક્કી ન કરી શકે કે રથ અહીંયા જ ગયો હોય. અને રથના ઘોડાઓની લગામ હાથમાં પકડે છે અને હાથમાં પકડીને સુમંત એવો રથ ચલાવે, એવો રથ ચલાવે, એવો રથ ચલાવે છે કે એ રથના ઘોડાઓથી હાલેલા જે પૈડાઓના શિલાઓ છે એ શિલાઓના દ્રશ્ય જોઈ અને કોઈ અયોધ્યાવાસીઓ નક્કી નથી કરી શકતા કે આ રથ કઈ બાજુ ગયો છે. અને અયોધ્યાવાસીઓને ભૂલવી અને પછી રામચંદ્રજી તમસા નદીનો કિનારો માંડ માંડ પાર કરીને નીકળે છે. અને ક્યાં પહોંચ્યા છે? સીતા સચીવ સહિત દો ભાઈ, શ્રી રામ જય રામ જય જય રામ. શૃંગ બેરપુર પહોંચે જાય. શ્રી રામ જય રામ જય જય રામ. ઉતરે રામદેવ સરી દેખી, રામ જય જય રામ. કિન્હ દંડવત હર્ષ વિશેષી. શ્રી રામ જય રામ જય જય. એ તમસા નદીના કિનારાને પાર કરી અને રામ, લક્ષ્મણ અને સીતા શૃંગવેરપુરમાં પહોંચ્યા છે. અને પછી ત્યાંથી રથની નીચે ઉતર્યા અને રથની નીચે ઉતરીને ગંગા નદીનો કિનારો છે એટલે ગંગા નદીને પ્રણામ કર્યા છે. અને હવે ગંગા નદીનો કિનારો પાર કરવાનો છે. અને આ પાર કરવા માટે કોનો સહારો લેવાનો છે? કેવટનો સહારો. અને એ કેવટનો જે પ્રસંગ છે એ પ્રસંગ આપણે આવતીકાલે સાંભળ્યો. કેવટ પ્રસંગ બહુ ઉત્તમ રીતે તુલસીદાસજી વર્ણવ્યો છે. કેવટનો જે પ્રસંગ છે એ પ્રસંગ આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આ કથાને આજે અહીં વિશ્રામ આપીએ. એ પહેલા 2 મિનિટ માટે રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ. ઉમા શિવ શિવ શિવ, ઉમા શિવ શિવ શિવ, ઉમા શિવ શિવ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ. રાજા રામ રામ રામ, 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 રાજા રામ રામ. બોલ્ય મોવેશ્વર મહાદેવ કી, રામચંદ્ર ભગવાન કી, વાછરા દાદાની હરસિદ્ધિ માત કી, દ્વારિકાધીશ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે કેવટ પ્રસંગને આપણે આગળ વધારીશું. અમે આગળ
કચ્છ ખેડ માથુપુરમાં કડછમાં જે કથા કરીએ એવા છીએ એમના યજમાન પધાર્યા છે. આપનું પણ વ્યાસપીઠ તરફથી, અમારા ટ્રસ્ટી મંડળ તરફથી અને મહાદેવના મંદિર તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો બાપજી. રમેશભાઈ દસનામ સાધુ છે અને એમની માતાની સ્મૃતિમાં એમણે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરેલું હતું અને બહુ સુંદર આયોજન હતું. એ બધા બહેનોને વિનંતી છે આરતી માટે આગળ પધારો. આરતી રોજ ઉતારું રે કૌશલ્યા આરતી રોજ ઉતારું સરયું જલમાં સ્નાન કરાવો તિલક કરું આરતી રોજ ઉતારું આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારી. આરતી રોજ ઉતારો રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો. બોલ્ય મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે